વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઉડી અમદાવાદ કોર્પોરેશનની ઊંઘ। શહેરમાં તમામ ઓવરબ્રિજનું સર્વે ઇન્સ્પેક્શન કરાવવા અને તમામ બ્રિજનું આયુષ્ય કેટલું છે તે અંગે મ્યુનિસિપલ કમિશનરે રિપોર્ટ મંગાવ્યો છે। કન્સલ્ટન્ટ પાસેથી વેલિડિટી તારીખ લેવા માટે એએમસી કમિશનરે સૂચન કર્યું છે। બુધવારે યોજાયેલી રિવ્યુ બેઠકમાં શહેરના વિવિધ બ્રિજના જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ છે તે પણ ચર્ચાયો હતો। શહેરમાં થોડા સમય પહેલા જ તમામ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો। જો કે આ રિપોર્ટમાં મોટાભાગના બ્રિજ યોગ્ય હોવાનો અહેવાલ સામે આવ્યો છે, જેથી કમિશનરે આ બ્રિજનું કન્સલ્ટન્ટ પાસે તપાસ અહેવાલમાં કેટલો સમય ટકે તેમ છે તેની રૂપરેખા પણ મંગાવી છે અને સૂચનો આપવામાં આવ્યા છે। વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઉડી અમદાવાદ કોર્પોરેશનની ઊંઘ। શહેરમાં તમામ ઓવરબ્રિજનું સર્વે ઇન્સ્પેક્શન કરાવવા અને તમામ બ્રિજનું આયુષ્ય કેટલું છે તે અંગે મ્યુનિસિપલ કમિશનરે રિપોર્ટ મંગાવ્યો છે। કન્સલ્ટન્ટ પાસેથી વેલિડિટી તારીખ લેવા માટે એએમસી કમિશનરે સૂચન કર્યું છે। બુધવારે યોજાયેલી રિવ્યુ બેઠકમાં શહેરના વિવિધ બ્રિજના જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ છે તે પણ ચર્ચાયો હતો। શહેરમાં થોડા સમય પહેલા જ તમામ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો। જો કે આ રિપોર્ટમાં મોટાભાગના બ્રિજ યોગ્ય હોવાનો અહેવાલ સામે આવ્યો છે, જેથી કમિશનરે આ બ્રિજનું કન્સલ્ટન્ટ પાસે તપાસ અહેવાલમાં કેટલો સમય ટકે તેમ છે તેની રૂપરેખા પણ મંગાવી છે અને સૂચનો આપવામાં આવ્યા છે।